મંત્રમુગ્ધ સત્સંગ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ભાદરવા મહિનાની સુદ પાંચમની સામા પાંચમ અથવા તો ઋષિ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. રજો દર્શન વખતે જાણે અજાણે થયેલા પાપો કે દોષોનું નિવારણ કરવા માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરી અને શરીરે માટી ચોળી અને નહાવું જોઈએ અને વાળમાં આંબળાનું ચૂર્ણ લગાવી અને વાળને ધોવા જોઈએ. ત્યારબાદ દીવો અને ધૂપ કરી અને સપ્તર્ષિનું ધ્યાન ધરવું જોઈએ. આ વ્રતમાં ઉપવાસ કરવો જોઈએ અને જો ન થાય તો ફળાહાર લેવો જોઈએ. આ વ્રતમાં સામો ખાવાનું ખૂબ જ મહત્વ છે, જેથી તેને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈદર્ભ દેશમાં ઉત્તક નામનો બ્રાહ્મણ પંડિત રહેતો હતો. તેની પત્ની ખૂબ જ ગુણિયલ અને સુશીલ હતી. તેનું નામ સુશીલા હતું. તેનો નાનો અને સુખી પરિવાર હતો. તેને 2 બાળકો હતા. એક પુત્ર હતો અને એક પુત્રી હતી. પુત્રનું નામ સુતીક્ષ્ણ હતું અને પુત્રીનું નામ સતમા હતું. પુત્ર ખૂબ જ ભણવામાં હોશિયાર હતો અને એના પિતા ઉત્તકે એને ખૂબ જ સારી રીતે ભણાવ્યો અને બધી જ વિદ્યામાં પારંગત થઈ ગયો. નાની ઉંમરમાં જ તેને શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું હતું. પુત્રીનું નામ સતમા હતું અને મોટી થતાં એને પરણાવી અને સાસરે વિદાય કરી દીધી હતી. પરંતુ સતમા ખૂબ જ દુર્ભાગી નીકળી. તેની સાસરીમાં હજુ તેને 1 વર્ષ થયું હતું અને એટલા ગાળાની અંદર જ એના પતિ, એના સસરા અને એના સાસુ ટૂંક સમયની અંદર જ મૃત્યુ પામ્યા હતા. હવે સાસરિયામાં કોઈ રહ્યું ન હતું, એટલે પુત્રી સતમા ખૂબ જ ચોધાર આંસુએ રડતી રડતી એના પિતાના ઘરે આવી. દીકરીની આવી દશા જોઈ અને પિતા ઉત્તકને થયું કે માનવ સેવા જેવો બીજો કોઈ ધર્મ નથી અને એને તેનું મન માનવ સેવાની અંદર વાળ્યું અને આ વાત તેના ઘરના બધા લોકોને જણાવી. એક દિવસ સતમા ઉપર કુદરતનો કહેર વરસી પડ્યો. સતમા એક દિવસ જ્યારે વૃક્ષની નીચે સૂતી હતી ત્યારે અચાનક જ એના શરીરમાંથી પરોની ધાર વહેવા લાગી અને શરીરની અંદર ખૂબ જ અતિશય પીડા થવા લાગી અને કીડા ખદબદવા લાગ્યા. તેના શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી. દીકરીની આવી દશા જોઈ અને માતા અને પિતા એ બ્રાહ્મણીનું હૃદય ખૂબ જ કંપી ઉઠ્યું. તેમણે સતમાને ગરમ પાણીથી નવડાવી અને સ્વચ્છ કરી દીધી. એ સાંજે ઉત્તકે સમાધિમાં બેસીને જોયું તો ખબર પડી કે એની પુત્રી સતમા પરભવની અંદર એક બ્રાહ્મણની પત્ની હતી અને રજસ્વલા ધર્મ દરમિયાન તેણે કોઈ પણ નિયમોનું પાલન કર્યું ન હતું અને રજસ્વલાના બધા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી નાની ઉંમરમાં તેને વૈધવ્ય સાંપડ્યું અને આ રીતે એના શરીરમાં કીડા પડ્યા છે. પરભવમાં સામા પાંચમનું વ્રત કરનાર સ્ત્રીઓની પણ તેણે હાંસી ઉડાવી હતી. તેનું ફળ તે આ ભવમાં ભોગવી રહી છે. ઉત્તકે પોતાની પુત્રીની પરભવની વાત તેની પત્નીને કરી. તેની પત્ની બોલી કે હે નાથ, હવે આમાં આપણે શું કરી શકીએ છીએ? આ તો હવે આપણી દીકરીના પરભવના પાપ છે. પોતે તો તેણે કોઈ ધર્મ પાળ્યો નહીં અને બીજા જે વ્રત કરતા હતા તેને પણ તેણે વખોડી નાખ્યા. આ કારણે જ આપણા પુત્રીની આવી આ દશા થઈ છે. તો હે નાથ, હે સ્વામી, હવે આનું કોઈ નિવારણ તમારી પાસે હોય તો જણાવો. બ્રાહ્મણે કહ્યું કે આપણી પુત્રી સતમા જો સામા પાંચમનું વ્રત કરે તો એના સઘળા પાપોમાંથી મુક્તિ મળી શકે તેમ છે. આશ્રમમાં ખાટલામાં સૂતેલી પુત્રી સતમાએ પિતાની આ બધી વાત સાંભળી અને પિતાને કહ્યું કે મારે આ વ્રત કરવું છે, મને આ વ્રતની વિધિ જણાવો. બ્રાહ્મણે વ્રતની વિધિ જણાવતા પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી સતમા,
તે ગયા ભવમાં તો સારા કર્મો કર્યા નથી, પરંતુ આ ભવમાં તું આ વ્રત કરીને તારા પાપોમાંથી મુક્તિ મેળવ અને આ ભવમાં તું આ સામા પાંચમનું વ્રત કર. સામા પાંચમને ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. બેટા, આ ઋષિ પંચમીનું વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. આ વ્રતના દિવસે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈ નિત્યક્રમમાંથી પરવારીને દીવો અને ધૂપ કરી અને સપ્તર્ષિને યાદ કરવામાં આવે છે, જેમાં ઋષિ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ જેવા મહાન ઋષિઓને યાદ કરવામાં આવે છે અને એમનું ધ્યાન ધરવામાં આવે છે અને સાથે સાથે ઋષિ પત્ની અરુંધતીનું પણ ધ્યાન ધરવામાં આવે છે. આ વ્રતમાં સામો ખાવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને જમીનની અંદર ઉગતા શાકભાજી પણ ખાઈ શકાય છે. તેની સાથે સાથે ફળાહારમાં ફળોનો ઉપયોગ પણ કરી શકાય છે. સ્ત્રીઓ જો સામા પાંચમ એટલે કે ઋષિ પંચમીનું જો આ વ્રત સાચા હૃદયથી સાચા ભાવથી કરે તો રજસ્વલા ધર્મ દરમિયાન થયેલા જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. સતમાએ સામા પાંચમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને 3 જ દિવસની અંદર સતમા એકદમ નિરોગી બની ગઈ અને જોતજોતામાં તો ભાદ્રપદ માસ એટલે કે ભાદરવો માસ આવ્યો. ઋષિ પંચમીનું વ્રત આવ્યું. સતમાએ ખૂબ જ હૃદયપૂર્વક સાચા ભાવથી ઋષિ પંચમીનું વ્રત કર્યું અને માત્ર થોડો સામો ખાઈને તેણે ઋષિ પંચમીનું વ્રત કર્યું. આખો દિવસ તેણે ઋષિ મુનિઓનું ધ્યાન ધર્યું અને ખૂબ જ સાચા હૃદય ભાવથી ઋષિ પંચમી વ્રતની કથાનું શ્રવણ કર્યું. તે ભજન કીર્તન કરતાં કરતાં અને ઋષિ મુનિનું ધ્યાન ધરતાં ધરતાં સૂઈ ગઈ. સતમાના સઘળા પાપોનો નાશ થયો. તેને બધા દોષ કર્મોમાંથી મુક્તિ મળી. જે ભાવિક ભક્તો સાચા હૃદયપૂર્વક ઋષિ પંચમીનું વ્રત કરશે, ઉપવાસ કરશે અને તેમનું ધ્યાન ધરશે તો જાણે અજાણે થયેલા પાપ કર્મોના દોષમાંથી મુક્તિ મળશે અને સુખ સંપત્તિ શાંતિ સાંપડશે. તો આપ સર્વને ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપને અવનવા વિડીયો મળે. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.